બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપને લઈને આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે। અમીરગઢ તાલુકાના કાનપુર ગામે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત 10 વર્ષના બાળકનું સારવાર દરમિયાન દુઃખદ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે। જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 2 બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકી હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ કામગીરી શરૂ કરી છે। આરોગ્ય વિભાગ દ્વારા 47 ટીમોની રચના કરવામાં આવી છે, જે ઘર ઘર જઈને સર્વે કરી રહી છે તેમજ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે। સંભવિત સંક્રમણને રોકવા માટે ગામોમાં જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસથી બચવા માટે લોકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। તંત્ર દ્વારા સ્વચ્છતા જાળવવા, આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા, મચ્છર અને જીવાતોથી બચાવવા તેમજ ઉકાળેલું અને સ્વચ્છ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે। સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે બાળકોના તાવ, ઉલટી, બેભાન થવું અને અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો સમય ગુમાવ્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો હોસ્પિટલનો સંપર્ક કરે। આરોગ્ય વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। ચાંદીપુરા વાયરસના વધતા કેસોને પગલે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે અને લોકોને સાવચેત રહેવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ટોટલ 3 કેસ બનાસકાંઠામાં પોઝિટિવ આવ્યા છે। એના અંદર એક કેસ જે વડાનો છે આ રિકવર થઈ ગયું છે અને એને રજા આપી દેવામાં આવી છે, પરંતુ 2 કેસ, એક કાંકરેજ તાલુકાનો જ ચાંગાનો જે અત્યારે વગર તાલુકામાં આવે છે અને એક અમીરગઢ તાલુકાનું કાનપુરાનું છે। આ બંને કેસની ડેથ થઈ ગઈ છે। જેમાં આપ જાણો છો ચાંદીપુરા વાયરસ છે એની મોર્ટાલિટી ખૂબ જ હાઈ છે અને આ સેન્ટ ફ્લાય નામની એક નાની માખીથી ફેલાય છે। એટલે અમે લોકોએ જ્યાં જ્યાં પણ આવા કાચા ઘરો છે, જ્યાં દિવાલોમાં તરાડો છે, જ્યાં સેન્ટ ફ્લાય રહી શકે એવી તમામ જગ્યાએ ડસ્ટિંગ આખા બનાસકાંઠામાં કરાઈ છે।